અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। રાત્રિ દરમિયાન એક રહેણાંક સોસાયટીમાં દીપડો આંટાફેરા મારતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જ્યાં ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગ અને સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી હતી। વન વિભાગ દ્વારા દીપડાની હિલચાલ ઉપર નજર રાખવા તેમજ જરૂર હોય તો રેસ્ક્યુની કામગીરી હાથ ધરવા માટે ટીમ દ્વારા સતર્કતા કરવામાં આવી હતી। અમદાવાદ જેવા શહેરી વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટનાએ લોકોમાં દહેશત ફેલાવી છે। તંત્ર લોકોને અફવાઓથી દૂર રહેવા અને દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા માટે અપીલ કરી છે। જ્યાં વિસ્તારમાં દીપડો દેખાતા સુરક્ષાને લઈને લોકોમાં ચિંતા વધી। હાલ વન વિભાગ સમગ્ર વિસ્તાર ઉપર નજર રાખી રહ્યું છે અને દીપડાની હિલચાલ અંગે તપાસ તથા જરૂરી કાર્યવાહી પણ હાથ ધરી રહ્યું છે। તો અમદાવાદના ગુમા વિસ્તારમાં દીપડા દેખાવાની ઘટના સામે આવી હતી, તેના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે। મહત્વનું કહી શકાય તો ત્યાંના લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે દીપડો દેખાયો હતો।